करे लक्ष्मण लक्ष्मण देवाए रघु भरत लाए की बढ़ाई सोम भरत के सोम भाई उनके राम थोड़ा घूमत मुक्त થાય છે હવે ટૂંકમાં ભૂગા તો મોટા થાય છે ટૂંકમાં ખાસ કરીને હાજી વાત તો એમાં મોવાની બસ ઉપર બે વાગે છોકરો 15 વર્ષનો બેઠો શું કામ મોવા કેવા છો સાધુ ક્યાં ભણો તો મોરારી બાપુની સંસ્થામાં ગુરુકુળમાં કેટલામાં 10મું તો હમણાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન નીકળ્યું છે બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન નીકળ્યું છે એમાં કોઈ LNT LTT STD ATM એસિડિટી ડાયાબિટીસ DDT TTNS બાટા DT સિટીમાં બેટી બચાવો આ બેટીનું ઋણ થાય સિટીમાં થાય એવું દોરાવતા પહેલાં દોરાવતા એટલે દીકરી છે ઋણ અત્યારે કરી નાખે તો આપણે વ્યવહાર કરવા માટે આડું દેવું પડે ઊભું દેવું પડે પ્રેફર કરવું પડે એનું કારણ છે બસો ઘટે એટલે આપણે શું વ્યવહાર કરવા થઈ જાય એનું કારણ એવું છે તો બોલો બોલો બાપ દીકરા આમાં કંઈ હેલ્ડ નથી હોતા બધું હેલ્ડ એવું છે એટલી વાત નથી કરતું છે લેવી આ તો પરોપકારીનું કાર્ય છે ત્યારે એટલું કીધું કે ફરીનું પાણી પીધું હોય ને એની મતી હું ન ફેરવી હતો તો આનો ઉપાય બતાવો આનો ઉપાય કલજુગને બોલાવો એ કલજુગને બોલાવ્યો આવ્યો કલજુગ કે બોલો કે અયોધ્યાને જાઓ તો એને ચાલો હા એક વ્યક્તિ બહાર આવી એની મતી ફેરવી બાકી કોઈ મતી મારો તાકાત ન ગણાય કલયુગની તાકાત નહોતી એવી મતી ફેરવી કે એને તો એક વ્યક્તિ બહારથી એની મતી ફેરવી દાસી છે ને ખબર છે કાંઈ આટલું બધું મેં કે અને સુગંધ કેવી છે આમ સુગંધ લીધી ને કલયુગ વાત કરી દીધો ત્યારે તો હવે તરત મતી ફરી ગઈ આવી ઘરે ભાઈ સાહેબ રામદેવ ગાંધી માટે બોલ ખરાબ બોલાતો સપોર ક્યાંમાં પ્રવેશ વાત કરી દીધો એટલે બહુ સાચી વાત મને ઉપાય બતાવી નહીં કે ઉપાય તો ઘણા તમે કોઈ એટલો ઉપાય બતાવું કે 2 ઉપાયની જરૂર છે એક 2 વસન માગી લો તમારે લેણા પૂરવાના છે ને રામને સૌથી મોટો વનવાસ ભરતને ગાદી માગી લો ટૂંકમાં માગી લીધું એટલે નક્કી થઈ ગયું દશરથ મારા ખબર મારો રામ જો વનમાં આવ્યો જાય ને તો હું નહીં જીવી હતું ઉંમર એક કામ કરો નહીં જીવી હતું ત્યારે એટલું કીધું સૌ જેવું થઈ ગયા બગીચામાં આરામ કરવા રહ્યા થાકી ગયા નિંદરને આવી ગઈ સુમતને રામ લક્ષ્મણ સીતા વનમાં જતા રહ્યા અહીંયા આવી અને એટલું કીધું સુમત મારા રામને લાવ્યા તક નાના એ તો મને સીતા લક્ષ્મણ જતા રહ્યા છે ચલો દશરથ મહારાજના તુરંત પ્રાણ ઉડી ગયા તો અહીંયા લખી છે સુંદર છે કાગલ વિના મરી ગયું રે સુની રે પ્રભુના ભજન વિના પ્રભુના ભજન દશરથ વિના દશરથ સુના રે જેના રામજી વિના જેના રામજી વિના મંદિરિયા સુનારે જેમાં મૂર્તિ રે વિના મૂર્તિ રે સુનારે જેના દીપક વિના ઘરના ઉત્તર આપી દે 12 રૂપિયા લોકો છે એટલું કીધું આમથી માનો માધવ એ 12 રૂપિયા લોકો તું મારો એકનો લાડો દીકરો છે બધા ગ્રાન્ટ તો માધવ તો મારો બાપ દ્વારકાના નાથનું નામ છે ને માથે કોઈ ઘા ન હોય એ નવરાણ શોકમાં લાકડી પડે ને પગમાં પડી જાય અને માથે કોઈ ઘા ન હોય મારા બાપ તો એટલા માટે હેમલું છે કે અત્યારે દ્વારકા મુંદ્રા ચોકની અંદર જોધા માણેકની પ્રતિમા ઊભી રાખવામાં આવી શું કામ કે આવા પ્રમાણિક 12 રૂપિયા હતા ને એટલે આવું બધું રાખવામાં આવ્યું છે કદાચ જો જોધા માણકે ઘા કરે તો પરિસ્થિતિ કેવું થાય ને માટે પુત્ર રે વિના બેની રે સુના રે જેના બાંધવ વિના જેના બાંધવ વિના કહે રે મનોહરી સુનો પિયું રાવણ રામજી સુના રે જેના સીતાજી વિના જેના સીતાજી હનુમાનજી મહારાજ અમારે તમારે સન્માન કરવું સ્વાગત કરવું શું કામ સ્વાગત કરવું કે તમે એકલા ત્યાં લંકા ધલાવી દીધી ને એટલે પ્રભુ આ લંકા એકલાથી નથી દીધી તો એમાં 5 પ્રકાર હતા ક્યાં પ્રકાર અને 5માં મારો બાપ ત્યાં પવન હાજર થઈ ગયો હતો ને એટલે લંકા જલી છે એટલે કોઈ સન્માનને લાયક ન ગણાય તો રામે એટલું કીધું હનુમાનજી મહારાજ તો અમારો રઘુકુળ જન્મો જનન તમારો ઋણી રહે મારા બાપ એટલું કીધું ને ત્યારે જગદંબા જાનકી સીતા માતાને આમ છું મારો રામ જો ઋણી રીજાતો હોય ને
તો હું તો એની અર્ધાંગીની છું, મારે કાંઈક આ મદદ ખાવું જોઈએ. તો એની બે કિંમતી માળા હતી, દીઢ વખતની રઘુવીસ વખતની માળા હતી, રઘુવીસ વખતની એ માળા કિંમતી હતી. એને એમ શું કે માળા આપી દો ને, મારે રામ નો દેખાય મારે માળા શું કામ નહીં. એના માટે હિન્દી ભાષામાં લખ્યું થોડું બનાવે છે કોઈ હિન્દી ભાષામાં લખ્યું થોડું कि भजले प्यारे शाम सबे को माला एक हरि नाम ये क्यों काम की नाम के बल पर हनुमत जी को सागर शिला थी राई थी बाण लगा लखन लाल को संजीवन की पिलाई थी महिमा यगम पार है पवन पुत्र हनुमान की इस माला में राम नहीं ओ माला ये क्यों काम की राम बल पर हनुमत पर अंगत जी को रावण को ललकारा था अपने पग को भी सभा में अंगत ने ही धारा था महिमा युगम पार है रामचंद्र भगवान की इस माला में राम नहीं ओ माला ये क्यों काम हनुमत जी को दान दिया उस माला को तोड़ तोड़ कर भूमि ऊपर डाल दिया सीना फाड़ कर दिखा जिसके मूर्त थी राम की इस माला में राम नहीं ओ माला यीशु काम की करते है काम राम का नाम के बल पर जाता है करते करते काम राम का नाम अमर कर जाता है करते करते काम राम का नाम अमर कर એમ છું હવે આને મુક્ત ગુણમાં મુક્ત ન થવાય ટૂંકમાં ભરત જેવો ભાઈ કીધું એકવાર ભરત ભાઈ ટૂંકમાં કહે છે કેવી રીતે કે જય હનુમાન જ્ઞાન ગુણ પિત્તિ હોલો કોજાગર રામદૂત બલધામા અગ્નિ પુત્ર પવન સુદ નામા મહાવીર વિક્રમ બદરી કુમતે નિવાસ સુમતે કે સંગી કંચન ભરણ વીર શ્રેષ્ઠ કાંડે કુંડિત કુશિત કેસા હાથો ધવાદા બીજા કાંડે ધનવર સાથે શંકર સુવર્ણ કેસરી અંદર તેજ પ્રતાપ મહાદેવ બંધન વિદ્યાવાન કોણ હેતુ થતું રામ ખાસ ગરીબી પાત્ર પ્રભુ તરીકે સુંદર દર્શિયા રામ લક્ષ્મણ સીતા વસિયા એલંતી એસટીડી આની પહેલાં અર્જન ફોન થતા એસટીડી એક રાખો અમુક કટ વધારે આવે એટલે એ સેમ નથી તો એલંતી એલટીડી એટીએમ બેંક મેં લાવવાનો હારો આવું બધું ખેડૂત જેવું હાલ્યું રહે તમારા ગામ મીઠાપડામાં ઉદ્ઘાટન આવ્યા ઉદ્ઘાટન કરીને શું બનાવી તમને કહું તો 200-300 ફૂટની ધર્મશાળા બનાવી રાખી રાંધવા માટે કેમ કે મારા રાખી રાંધતા હતી તો એ કંઈ શું બને કે અહીંયા છે ને ભગવાનનું પુષ્પ વિમાન નીકળ્યું ને ત્યારે મોટામાંથી એવા ભગવાનના મોટામાં શબ્દો કે વાહ સૌરાય આવા શબ્દો નીકળ્યા કે કાઠિયાવાડનો કોકડી ભૂલો કરી ભગવાન તો મારો